કહેતા કહેતા અમ્માજીએ પોતાની ગરદન બીજું બાજુ ફેરવી દીધી. કદાચ પોતાની સજળ આંખો અમારાથી છુપાવવા માગતા હતા. હવે સૂર્યના કિરણો ઉગ્ર થઈ રહ્યા હતા. અમે ઘરે પાછા ફર્યા. એક દિવસ રોકાઈને અમ્માજી અને બાકી બધા નાગપુર જતા રહ્યા. તેમણે મને અને અનુરાગને સ્ટેશન સુધી પણ ના આવવા દીધા. ઘરેથી જ અમને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. જતાં જતાં અનુરાગે કહ્યું, નારાયણ ભૈયા, ગાયત્રી દીદી અને કે નારુ અને ઈતિ, મામા, અમ્મા, આપ જલ્દી જલ્દી રોજ આવજો. ઘણા દિવસો પછી આવશો તો મને ઓળખશો કઈ રીતે? હું તો મોટો થઈ જઈશ ને. હું ભણીશ તો જલ્દી જલ્દી મોટો થઈ જઈશ. તેણે અમ્મા, દાદાજી, ભાઈ, ભાભી સૌને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મારી વાણી મને સાથ નહોતી આપી રહી. જીવનના મરુસ્થળ જેવા ભાગમાં અમ્માજીનું ઘર મારું ઉદ્યાન જેવું રહ્યું મારી માટે. અમ્માજીના પરિવાર તરફથી મળેલ નિષ્કામ સ્નેહ, અનુરાગ, પ્યાર થકી મારું શુષ્ક જીવન રસપૂર્ણ બન્યું હતું. એક સવા વર્ષના સાથને લીધે અમે એવા સ્નેહના તાંતણાથી બંધાઈ ગયા હતા જે અતુલનીય હતા. અમે દેહથી સંબંધી નહોતા, કદાચ આત્માથી જોડાયેલા હતા, અથવા કદાચ આ ઋણાનુબંધ હતું જે હવે પૂર્ણ થઈ ચૂક્યું હતું. અમારી સ્કૂલમાં શરદકાળની રજાઓ હતી, પરંતુ અન્ય સ્કૂલોમાં આવી રજાઓ નહોતી. અનુરાગ 2.5 વર્ષનો થઈ ચૂક્યો હતો. કદાચ તેને નર્સરી સ્કૂલમાં પ્રવેશ મળી જાય એવું વિચારીને મેં મારી વિદ્યાલયની આસપાસના વિદ્યાલયોમાં વાતચીત કરી. એક નર્સરી સ્કૂલમાં પ્રવેશ મળ્યો. આ સ્કૂલ મારી સ્કૂલથી 5 મિનિટના પગપાળા અંતરે હતી. સ્કૂલનો સમય સવારે 9થી 12નો હતો. મારી માટે આ સમય સુવિધાજનક હતો. મારે સ્કૂલે 8:45 પહોંચવાનું રહેતું હતું. મારી સ્કૂલનો સમય 2:45 થી 2:45 હતો. હવે પ્રશ્ન હતો, 12થી 3 વાગ્યા સુધી કોણ સંભાળે? એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે તેની દીકરીને તો સ્કૂલની આસપાસ જ એક પરિવારના ઘરે 6 કલાક માટે રાખતા હતા. મેં તે શિક્ષિકા પાસેથી તે પરિવાર વિશે જાણ્યું. તેઓ મને તેના ઘરે લઈ ગયા. મેં અનુરાગના વિશે વાત કરી. અનુરાગ સાથે જ હતો. તેમને મેળવ્યો. તેમણે વિસ્તારથી જણાવ્યું કે અનુરાગની સાથે શું મોકલવાનું છે. પ્રતિમાસ તેમને 200 રૂપિયા આપવાના રહેશે ઇત્યાદિ. સારો મહારાષ્ટ્રીયન પરિવાર હતો. હવે મને ચિંતા નહોતી, કારણ કે અનુરાગની વ્યવસ્થા થઈ ગઈ હતી. હું અને અનુરાગ બંને આ વ્યવસ્થાથી સંતુષ્ટ હતા. શ્રીમતી વાઘ તથા તેમની દીકરી જે અનુરાગને સંભાળતા હતા, તેઓ પણ અનુરાગથી ખુશ હતા. અનુરાગ ખૂબ વાતોડિયો હતો અને મહિલાઓના વખાણ દિલ ખોલીને કરતો. આમ કરવું તેને કોઈએ શીખવાડ્યું નહોતું. શ્રીમતી વાઘની દીકરી કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તેની સહેલીઓ પણ ક્યારેક ક્યારેક અનુરાગને મળવા આવતી. તેમને ખૂબ મજા આવતી હતી. અનુરાગની એક જ વાત હતી જેનાથી તેઓ પરેશાન થઈ જતા હતા. તે કહેતો, મારે બગીચામાં જમવું છે. હકીકતમાં અમ્માજી ફૂલોની ક્યારીની પાસે તેને ભોજન કરાવતા હતા. તેને ચકલી, પતંગિયા, ફૂલો, પાંદડા સાથે વાતો કરતા ભોજન કરવાની આદત હતી. અહીં આવીને જ મને આ વાતની ખબર પડી. અમ્માજીના ગયા પછી તે તો ભોજન કરવા જ નહોતો ઈચ્છતો. તે પૂછતો, બગીચો નથી તો ભોજન કેવી રીતે કરું? મેં નર્સરીમાં જઈને 2-3 એવા છોડ ખરીદ્યા જે ઘરમાં રાખી શકાય. તેમને જોઈને જ તે ભોજન કરતો. શ્રીમતી વાઘે પણ એમ જ કર્યું. હું દર રવિવારે તેને તેલ માલિશ કરીને નવડાવતી. એક દિવસ તેના કપડાં ઉતારવા લાગી તો બોલ્યો, ના, હું આપની સામે કપડાં ન ઉતારી શકું. છોકરીઓ અને મહિલાઓની સામે છોકરાઓ કપડાં નથી ઉતારતા. આ ખરાબ વાત હોય છે. હું અચંબિત થઈ ગઈ. કાલ સુધી તો આવું ક્યારેય નહોતો બોલ્યો. મેં કહ્યું, અરે વાહ, આટલી સારી વાત તને કોણે શીખવાડી? મારા ક્લાસ ધોરણની સ્વાતિ છે ને, તે પણ વાઘમાસીના ઘરે આવે છે. તેણે કહ્યું કે છોકરીઓએ છોકરાઓ અને પુરુષોની સામે કપડાં ન બદલવા જોઈએ, અને છોકરાઓએ છોકરીઓ અને મહિલાઓની સામે કપડાં ન બદલવા જોઈએ. મેં હસતા કહ્યું, બેટા, માં તો માં હોય છે, છોકરી કે મહિલા નહીં. ચાલો જલ્દી કપડાં ઉતારો, તને તેલ માલિશ કરી દઉં. તે તરત માની ગયો. આ ઘર સારું હતું. ખૂબ મોટી જમીન પર નાનકડું ઘર બનાવ્યું હતું. સ્કૂલ પછી સાંજનો સમય નવરાશનો રહેતો. ઘરમાં માત્ર અમે 2 જ તો હતા. વિશેષ કામ નહોતું. વિચાર્યું, અહીં નાનકડો બગીચો, ફૂલવાડી બનાવું. મકાન માલિકને પણ પૂછી લીધું. એ માટે તેઓ પણ સહેમત થયા. મેં ધીરે ધીરે ક્યારી ખોદવાની શરૂ કરી. અડોશ પડોશના લોકો કહેતા,
અહીંની માટી સારી નથી. અહીં કુંડામાં ઉગાડવું સહેલું છે, પરંતુ જમીન તો એકદમ ઉજ્જડ છે. આ ભાગ માતાજીની ટેકરીની નજીક જ છે ને, તેથી પથરાળ છે. અહીં કંઈ નહીં ઉગે. હું વિચારતી હતી કે જે માટીમાં ઘાસ ઉગી શકે છે ત્યાં કંઈક તો જરૂર ઉગશે. ક્યારેક ખોદતી વખતે હાથ છોલાઈ જતા, પરંતુ મહેનત રંગ લાવી. નાનકડી ક્યારી બનાવીને બારમાસીના છોડ લગાવ્યા. આ છોડ ઓછી ઉપજાઉ જમીનમાં પણ ઉગી જાય છે. જલ્દીથી જ તેમાં જાંબલી તથા કેટલાક સફેદ ફૂલ આવવા લાગ્યા. જીવન એક ઘટમાળની જેમ ચાલી રહ્યું હતું. હવે જીવન નિર્વાહની કોઈ સમસ્યા નહોતી. જીવન સરિતા પર્વતીય ભાગથી જાણે મેદાની ભાગમાં આવી ગઈ હતી. હવે માર્ગમાં ન ઢોળાવ હતો, ન મોટી શિલાઓથી અવરોધ. મા બાબા પણ અહીં આવીને કેટલાક દિવસો રોકાઈ ગયા. તેમને પણ આ નાનું શહેર, અહીંનું શાંત જીવન સારું લાગ્યું. આઈ દાદા પણ આવ્યા. એક દિવસ રોકાયા અને ગયા. પિતાજી ડૉક્ટર છે. તેમને પોતાના દર્દીઓનો ખ્યાલ રાખવાનો હોય છે. તેઓ એક જ દિવસ માટે આવ્યા હતા, પરંતુ અનુરાગ સાથે ખૂબ રમ્યા. તેને નાની સાયકલ અપાવી. અમે સૌ ટેકરીવાળા મંદિરે પણ ગયા. બધું મળીને મારી નોકરીથી, આ સ્થાન, શહેરથી સૌ કોઈ સંતુષ્ટ હતા. માં હોય છે, તેથી આઈએ બધું જોયું, પરંતુ તે ફક્ત નિશ્ચિત થઈ શકી, સંતુષ્ટ નહીં. જીવિકાપાર્જન માટે પુત્રીને પ્રયાસ કરવો પડે છે એ વાતનો ખટકો તેમના મનમાં હતો અને કેટલાય વર્ષો સુધી રહેશે. અહીં આઈનો અને ત્યાં બાબાનો અસંતોષ મારી સમજથી પર હતો, કારણ કે મારા વિચાર મજબૂત પતિ અને પત્ની ગૃહસ્થિરૂપી રથના બે પૈડા હોય છે. બેઉની અંદરોઅંદરની સમજથી કરેલા પ્રયાસ એ અશ્વ છે જે રથને આગળ વધારે છે. કયું પૈડું કયું કાર્ય કરે તે બંનેની અંદરોઅંદરની સમજણ પર આધારિત હોય છે. પતિ પત્નીનું પરસ્પર સામંજસ્ય જેટલું સારું હશે, રથ એટલું જ સુવ્યવસ્થિત રીતે આગળ વધશે. ગૃહસ્થીમાં કાર્યની વહેંચણી પણ મહત્વપૂર્ણ હોય છે. આ સંતુલિત હોય તો સુખ સંતોષના વાતાવરણથી પરિવાર વિકાસના પથ પર અગ્રેસર થાય છે. જો કાર્ય વિભાજન અસંતુલિત હોય તો કોઈ એકના મનમાં અસંતોષની ભાવના જગાડશે. પતિ પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય એ મહત્વપૂર્ણ હોય છે. એ અને હું, અમે બેઉએ પરસ્પર સમજણથી પોતપોતાના કાર્યો વહેંચી દીધા હતા. તેમણે આધ્યાત્મિક પ્રગતિને પસંદ કરી હતી અને મેં સાંસારિક જવાબદારીઓને પસંદ કરી હતી. અમને બેઉને પોતપોતાના કાર્યો કરવામાં આનંદ આવતો હતો. જોકે અમારા આત્મિક આનંદને કોઈ સમજી નહોતું શકતું. મને ખુશી હતી કે હું મારા પતિની એકમાત્ર ઈચ્છા, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં અવરોધ ન બની. આધ્યાત્મિક યાત્રા પર જતી વખતે એમના મુખમંડળના ભાવ તથા તેજસ્વીતા આજ મારે માટે પુરસ્કાર સમાન હતા. એમની આત્મિક ખુશી જ મારો પુરસ્કાર હતો, મારી જમા પૂંજી હતી. ક્યારેક વિચાર આવતો, એ કેમ હશે, શું કરતા હશે? આ વિચાર આવતા જ આંખો બંધ થઈ જતી અને મન શાંત. મનમાં ક્યાંય ગભરામણ કે ચિંતા નહોતી. કહેવાય છે ભગવાન ટાલિયાને નખ નથી આપતા. મારી પણ આ જ હાલત હતી. મારી પાસે વધુ વિચાર કરવા માટે મોટું દિમાગ નહોતું અને ન સમય. સવારથી સાંજ ક્યારે ને કેવી રીતે થઈ જતી ખબર જ ન પડતી. રવિવારનો દિવસ હતો. નાસ્તો કરી લીધો હતો. રામાયણ એટલે કે સિરિયલ આવવાની હતી. દિવાળી પર બોનસ મળ્યું તો રામાયણ જોવા માટે જ ટીવી લીધું હતું. રામાયણ શરૂ થતાં પહેલાં ભોજનની તૈયારી કરી હતી કે કોઈએ બારણું ખખડાવ્યું. બારણું ખોલ્યું તો 20-22 વર્ષની યુવતી અને 24 વર્ષના યુવકને ઊભેલા જોયા. આગંતુક પરિચિત નહોતા લાગતા, પરંતુ યુવતીના ચહેરાના ભાવ કહી રહ્યા હતા કે તે મારાથી સારી રીતે પરિચિત છે. બેઉએ ઝૂકીને ચરણ સ્પર્શ કર્યા અને યુવતીએ પૂછ્યું, ઓળખી મિસ? યુવતીની ચંચળ આંખોમાં નટખટ ભાવ કોકની યાદ અપાવતા હતા, પણ કોની? સરલી? પરંતુ તે કેવી રીતે હોઈ શકે છે? તે તો વડોદરામાં MS વિદ્યાલયમાં ગૃહ વિજ્ઞાન ભણી રહી હતી. કદાચ સરલી જ છે. મેં કહ્યું, સરલી? મિસ, આપે ઓળખી કાઢી? કેવી રીતે? આપણે કેટલા વર્ષો પછી મળ્યા? સરલીએ ચકિત થઈને પૂછ્યું. મેં કહ્યું, સરલી, તારી આંખો નથી બદલાઈ. આવો, અંદર આવો. બંને અંદર આવ્યા, બેઠા. અનુરાગ સાથે ઓળખાણ કરાવી. તેઓ અનુરાગ સાથે વાતો કરવા લાગ્યા. મેં ચા નાસ્તો તૈયાર કર્યો અને ચાની ચુસ્કીઓની સાથે યાદગીરીના ઝરૂખામાંથી પસાર થતાં ત્યાં પહોંચ્યા જ્યાં મારી અને સરલીની ઘનિષ્ઠતા વધી હતી.
હકીકતમાં સરલી મારી વિદ્યાર્થીની હતી. વિવાહ પૂર્વે હું એક કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષિકા હતી. ધોરણ 9, 10, 11ને ભણાવતી હતી. ત્યારે હું સરલીની વર્ગ શિક્ષિકા હતી. મારા વર્ગમાં 80% વિદ્યાર્થીની છાત્રાલયની હતી. તેમનામાંથી એક વિદ્યાર્થીની હતી સરલી. 1 નંબરની તોફાની, બદતમીઝ, બદમિજાજ. લગભગ દરરોજ સહશિક્ષિકાઓ પાસેથી તેના વિષયમાં કોઈને કોઈ વાત, કોઈ ફરિયાદ સાંભળવા મળતી હતી. આમ તો તેણે મારી સાથે ક્યારેય ખરાબ રીતે વાત નહોતી કરી, પરંતુ અન્ય શિક્ષિકાઓ સાથે તેનો વર્તાર, વ્યવહાર સારો નહોતો. એક દિવસ તો હદ જ થઈ ગઈ. એક શિક્ષિકાએ કંઈક ગૃહ કાર્ય આપ્યું હતું જે સરલીએ નહોતું કર્યું. ન જાણે કેમ સરલી તેમણે આપેલું કાર્ય ક્યારેય નહોતી કરતી. તે દિવસે શિક્ષિકા ચીડાઈ ગઈ અને ગુસ્સામાં કંઈક અનુચિત વાતો બોલી. બસ પછી શું હતું? સરલીએ એમના અપશબ્દ તેમને જ સંભળાવ્યા. તે શિક્ષિકા ક્રોધથી લાલચોળ થઈને મારી પાસે આવી. ક્રોધની અધિકતાથી શબ્દો નહોતી બોલી શકતી હતી. તે સમયે તે ભસ્મ કરવા માટે લાલાયિત અગ્નિશિખા જેવી પ્રતીત થઈ રહી હતી. તેને 1 ગ્લાસ પાણી આપ્યું. 2 મિનિટમાં કંઈક સંયત થઈને તે શિક્ષિકાએ ફક્ત એટલું કહ્યું, સમજાવી દેજે સરલીને, હું કોક દિવસ કંઈક ખરાબ કરી નાખીશ તેનું. મારા માતા પિતાના વિષયમાં અપશબ્દ કહેવાની હિંમત કેવી રીતે થઈ તેની? વર્ગમાં ગઈ તથા સરલીને કહ્યું, છૂટતી વખતે વર્ગમાં મારી રાહ જોજે. મારે તમારી સાથે વાત કરવી છે. સરલીની આંખોમાં ક્રોધનો દાવાનળ સળગી રહ્યો હતો. હું સમજી ગઈ કોઈક અસાધારણ ઘટના ઘટી છે. વર્ગની 8-10 છાત્રાલયની વિદ્યાર્થીઓને પણ રોકાવા કહ્યું. સ્કૂલ છૂટ્યા પછી સરલી તથા અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ઘટનાના વિષયમાં પૂછ્યું, કેમ કે સરલી તે શિક્ષિકા વિશેષ આપેલ ગૃહકાર્ય કરતી નહોતી. લાંબા સમયથી તેમને સરલીથી ફરિયાદ હતી. તેથી તેમનો ગુસ્સો બેકાબૂ થઈ ગયો. આવેશમાં આવીને શિક્ષિકાએ સરલી તથા તેના માતા પિતાના વિષયમાં અપશબ્દ કહ્યા. માતા પિતા માટે કહેલ અપશબ્દ સરલીને સહન ન થયા તો તેણે કહ્યું, મારા નહીં આપના જ મા બાપ હશે. અન્ય વિદ્યાર્થીઓને છાત્રાલય મોકલી દીધી અને સરલી સાથે વાતચીત કરી. તેને ચોકલેટ આપી અને ખાવા માટે કહ્યું. સાંભળ્યું છે અત્યાધિક ક્રોધ કે દુઃખ થાય ત્યારે ખાંડ કે કંઈક ગળ્યું ખાવાથી સંયત થવામાં સહાયતા મળે છે. મને સરલી સાથે સહાનુભૂતિ હતી. 13-14 વર્ષની કન્યા માતા પિતાથી દૂર એકલાપણું અનુભવતી હશે. મેં તેની સાથે આમ તેમ વાતો કરી. તેને પૂછ્યું, તું શું બનવા માંગે છે? મને લાગ્યું હતું તે કહેશે ડૉક્ટર કે એન્જિનિયર, પરંતુ તેના ઉત્તરથી હું ચકિત થઈ ગઈ. તેણે કહ્યું, મિસ, હું આપણા જેવી બનવા માગું છું, એકદમ આપણા જેવી. મેં કહ્યું, સરલી, તું મારાથી પણ સારી છો. બસ એકાદ વાત છે જેમાં થોડુંક સુધારવાની આવશ્યકતા છે. મને તો તું જેવી છો તેવી જ ખૂબ સારી લાગે છે, મારી બેન જેવી. થોડી કેટલીક વાતો સુધરી જાય તો તું સૌને ખૂબ ખૂબ સારી લાગીશ. આપ મારું દિલ રાખવા માટે કહી રહ્યા છો ને દીદી? સરલીએ મારી આંખોમાં આંખ પોરવીને કહ્યું, નહીં, એવી કોઈ વાત નથી. કહીને વિષય બદલ્યો. મેં એને પૂછ્યું કે તેને કોઈ શારીરિક તકલીફ તો નથી? માસિક નિયમિત છે કે નહીં? 28 દિવસ પછી આવે છે કે ઓછા વધુ સમયે દિવસે વગેરે? કહે છે કે મહિલાઓને માસિક નિયમિત ન હોય તો પણ સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. સરલીનું માસિક અનિયમિત હતું. પિતાજી પાસેથી તેને માટે દવાઓ લીધી અને તેને આપી. આ ઘટના પછી તેને અને મારા સંબંધ પ્રગાઢ થતા ગયા. મેં પણ માને કહી રાખ્યું હતું કે કોઈક દિવસ સ્કૂલથી આવવામાં મોડું થાય તો ચિંતા ન કરે. સપ્તાહમાં એકાદ દિવસ અમે અડધો કલાક વાતો કરી લેતા. સરલીમાં ધીરે ધીરે ફેરફાર આવી રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને જ મને તેની સાથે વાત કરવાની, સ્કૂલ પછી થોડો સમય રોકાવાની પરવાનગી મળી ગઈ હતી. હકીકતમાં પ્રત્યેક વ્યક્તિને જીવનમાં એવું સ્થાન જોઈતું હોય છે જ્યાં મનના ભાવ મુક્ત રીતે અભિવ્યક્ત કરી શકે, જ્યાંથી તેને ભાવનાત્મક સુરક્ષા પ્રાપ્ત થાય. આવું સ્થાન માતા પિતા, પતિ પત્ની તથા મિત્ર સખી હોઈ શકે છે. સરલીની પાસે એવું સ્થાન નહોતું, તેથી તેનો વ્યવહાર અસંતુલિત થતો જતો હતો. પરંતુ જ્યારે મેં તેની સાથે પ્રેમથી વાતો કરી અને તેણે અનુભવ્યું કે હું તેને પોતાની નાની બહેનની જેમ ચાહું છું, તેનામાં પરિવર્તન આવતું ગયું. સરલીના માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેમાં કોઈ મેળ નહોતો. કદાચ
મા ડૉક્ટર હતી. બસ્તરના આદિવાસી ઇલાકામાં કાર્યરત હતી. ત્યાં શર્લીના પિતા સાથે પ્રેમ થયો. પ્રેમાવેગમાં લગ્ન કર્યા અને એકાદ વર્ષમાં જ્યારે લગ્નની ખુમારી ઉતરી ગઈ તો જાણ્યું કમેળ જોડી હતી. ન શિક્ષણમાં મેળ હતો, ન રહેણીકરણીમાં, ન વિચારશૈલીમાં મેળ હતો અને ન ધર્મમાં. કમેળ સંબંધને બેઉએ બેરંગી કપડાની જેમ ઉતારી નાખ્યો. ત્યાં સુધીમાં શર્લીનો જન્મ થઈ ચૂક્યો હતો. થોડી માનવતા શેષ હતી, તેથી તેને ન ફેંકી, પરંતુ બંનેમાંથી કોઈને તેને સંભાળવામાં કોઈ રસ નહોતો. મા તેને જોવા પણ નહોતી માગતી, કેમ કે તેને જોતાં જ માને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો. પિતા બીજા લગ્ન કરીને પોતાના જીવનમાં મસ્ત હતા. માએ એક નોકરાણી રાખી, જેણે 5-7 વર્ષની થઈ ત્યાં સુધી ઉછેરી અને પછી આ સ્કૂલની હોસ્ટેલમાં છોડી ગઈ. વર્ષે 2 વર્ષે એકવાર મળવા આવતી હતી. હાથ ખર્ચીના થોડા પૈસા આપી જતી હતી. આદિવાસી જનજાતિની હોવાને કારણે સ્કૂલ અને હોસ્ટેલ મફત. છેલ્લા 7 વર્ષોથી શર્લી હોસ્ટેલથી બહાર ઘરે કે બીજે ક્યાંય ગઈ જ નહોતી. રજાઓમાં બધા બાળકો પોતપોતાના ઘરે જતા રહેતા, પરંતુ શર્લીને લેવા ક્યારેય કોઈ આવ્યું જ નહીં. આ બધી વાતો જ્યારે શૈલીએ મને જણાવી તો મારી આંખો ભરાઈ ગઈ. ફક્ત 14 વર્ષની ઉંમરમાં ન જાણે શું સહન કર્યું, ન જાણે કેવી માનસિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. દબદબતી આંખે મેં કહ્યું, શર્લી, આજથી હું તારી દીદી પણ છું અને મા પણ. તું મારી માનસ પુત્રી છે. યાદ રાખજે, જીવનમાં જ્યારે અસમંજસ હોય મારી પાસે આવી જજે. ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયો હતો. સૌ વિદ્યાર્થીનો પોતપોતાના ઘરે જતી હતી, સિવાય શર્લી. મેં પિતાજીને શર્લીના વિષયમાં વિસ્તૃત વાતચીત કરી. પિતાજીએ કહ્યું, ઈચ્છે તો ગ્રીષ્મ અવકાશમાં શર્લીને ઘરે લઈ આવો, જો છાત્રાલયની અનુમતિ મળે તો. મેં છાત્રાલયની અધિશિક્ષિકાને આ વિષયમાં પૂછ્યું. હું તેની સંબંધી નહોતી, માટે દિવસના થોડા સમય માટે જ તેને મારી સાથે જવાની અનુમતિ મળી શકે. 15-20 મિનિટમાં બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને તેને ઘરે લઈ આવી. પરિવાર સાથે વિતાવેલ તે સમય તેને માટે અનોખો હતો, અણમોલ હતો. આપણે માણસો પણ વિચિત્ર છીએ. આપણી પાસે જે હોય છે તેની કદર નથી હોતી. જે આપણી પાસે નથી હોતું તેની પાછળ આખી જિંદગી ભાગતા રહીએ છીએ. શર્લીની પાસે પરિવાર હોવા છતાંય નહોતો. તેને પરિવારની ચાહના હતી. આપણામાંથી મોટાભાગના લોકો પાસે પરિવાર હોય છે, પરંતુ આપણને જ સંબંધોની કદર નથી હોતી. પૈસા ખર્ચ કરીને સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ પૈસાથી સંબંધો, મિત્ર, તેમનો પ્રેમ, ઝાટકણી, તેમનો ઠપકો, તેમની મનામણી ખરીદી નથી શકાતી. ધન્યવાદ ઈશ્વર, તે મને પોતિકાપણું આપ્યું. માતા પિતામાં પણ તું જ છે, બેન સખીઓમાં પણ તું જ છે. આ તેમનું પોતાનાપણું જ છે જે મને રોકે ટોકે છે. સમય પાંખું લગાવીને ઉડી રહ્યો હતો. શર્લીને 11મામાં બોર્ડ પરીક્ષામાં સારા ગુણાંક પ્રાપ્ત થયા. તેની જીદ હતી મારી જેમ ગૃહ વિજ્ઞાન જ ભણવું હતું તેને. પિતાજીએ સ્વયં જઈને તેનો દાખલો કોલેજ તથા છાત્રાલયમાં કરાવ્યો. ત્યાં સુધીમાં મારા લગ્ન થઈ ચૂક્યા હતા. ફોન પર ક્યારેક વાતો થઈ જતી. એ દિવસોમાં ફોન પર વાતો કરવી એ ખૂબ મોટી વાત રહેતી. તેના પત્ર પણ ક્યારેક આવતા રહેતા, પરંતુ પત્ર લેખનના મામલામાં હું ખૂબ આળસુ હતી. આજે પણ આળસુ છું. વિતાવેલા સમયમાં મારા જીવનમાં પણ પરિસ્થિતિઓનો ભૂકંપ આવી ગયો હતો. સમયના ઝંઝાવાત એવી રીતે ધમરોળી કે મને ભૂત ભવિષ્ય ભૂલીને વર્તમાનમાં સ્થિત થઈ ગયું. આજે શર્લી મારી સામે હતી, એવી જ ચંચળ પરંતુ નિર્દોષ. તેની સાથે યુવક કોણ છે? મેં કહ્યું, શર્લી, પરિચય નહીં કરાવે? દીદી, આ પિયુષ છે. આ આર્કિટેક્ટ છે અને તેમના પિતા પણ આર્કિટેક્ટ છે. એમના ઘરના લોકોને હું પસંદ છું. જો આપ હા કહો તો હું એમની સાથે વિવાહ કરવા ઈચ્છીશ. પિયુષ ગુજરાતી હતા. તેમની સાથે ગુજરાતીમાં વાત કરી તો ચોંકી ગયા. વાતમાં ખબર પડી મારી સહેલીનો ભાઈ તથા પિયુષ સારા મિત્રો હતા, સાથે ભણ્યા હતા. વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ન પડી. મેં શર્લીને કહ્યું, તું ભોજન બનાવવાનું શરૂ કર અને પિયુષ, આપ અનુરાગ સાથે વાત કરો. હું બજારેથી રબડી લઈ આવું છું. હકીકતમાં રબડી લાવી તો એક બહાનું હતું. મેં ગમે તેમ કરીને ફોન ઉપર મારી સહેલી પાસેથી તેના ભાઈનો ફોન નંબર લીધો.
પછી તેની પાસેથી પિયુષ તથા તેના પરિવાર વિશે જાણ્યું અને આશ્વસ્ત થઈને રબડી લઈને ઘરે પાછી ફરી. સરલીએ કુશળ ગૃહિણીની જેમ ફટાફટ ભોજન તૈયાર કર્યું તથા રસોડું સાફ કરી રહી હતી. અમે ભોજન કર્યું. સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું સરલીએ. પિયુષ હાથ ધોવા ગયા તો મેં સરલીને પૂછ્યું, પિયુષ તારા માતા પિતા વિશે જાણે છે? તેણે કહ્યું, દીદી મેં કોઈની સાથે કંઈ પણ નથી છુપાવ્યું. સારી વાત છે, કહીને ફર્શ પર ભીના કપડાથી પોતું માર્યું જેથી અન્ન કણો પર પગ ન પડે તથા ઘર પણ સ્વચ્છ રહે. વરિયાળી ખાતા ખાતા પિયુષ સાથે વિવાહના વિષયમાં, તેમના પરિવારના વિષયમાં વાતો કરી. લગ્નની તારીખ, મુહૂર્ત 2 માસ પછીનું આવ્યું. સાદાઈથી તેમના વિવાહ સંપન્ન થયા. આઈ, દાદા, બહેનો અમે સૌ આ વિવાહમાં સામેલ થયા. તેને વિદાય કરતી વખતે અમને સૌને ખૂબ જ સંતોષ અને આનંદની અનુભૂતિ થઈ રહી હતી. પરિવારનું વાલ, ઠપકો, ઝાટકણીને તરસથી સરલીને અંતે પોતાનો પરિવાર મળી જ ગયો. સરલીએ પોતાનું બાળપણ ખોયું હતું. તે જાણતી હતી સંબંધોનું મહત્ત્વ શું છે. તેણે મને વચન આપ્યું કે તે બીજી સરલીને જન્મ નહીં આપે. હંમેશા પરિવારની સાથે જોડાયેલી રહીને જ પરિવારના વંશને આગળ વધારશે. તેણે પોતાના વિશે બધું જ પિયુષને તથા તેના પરિવારજનોને કહીને સારું જ કર્યું હતું. આઈ દાદાએ સરલી માટે જે કર્યું તે વિરલાઓ જ કરી શકે છે. સરલી મારી વિદ્યાર્થીની, મારી માનસ પુત્રી હતી. તેમણે મારા વિવાહ પછી પણ તેની સાથે પુત્રીવત સંબંધ રાખ્યો. તેને માનસિક બળ આપ્યું. તેમની એવી જ વાતો છે જેના લીધે તેઓ મારા માતા પિતા તો છે જ, હું તેમને મારા આદર્શ માનું છું. તેમની દ્રઢ સકારાત્મક વિચારસરણી અને આવશ્યકતા પડે ત્યારે પ્રયત્નોની પરાકાષ્ઠા તેમને અન્ય સૌથી ઉચ્ચ સ્થાન આપે છે. તેમનું જીવન જ દ્રઢ સકારાત્મકતા તથા તેનાથી પ્રાપ્ત સફળતાઓનું જીવંત ઉદાહરણ છે. મારા પિતાના 8 ભાઈ, 3 બહેનોનો હર્યો ભર્યો પરિવાર હતો. દાદાજી જિલ્લા શિક્ષણાધિકારના પદ પર કાર્યરત હતા. દાદાજીનું ન્યુમોનિયા થવાથી અકાળ મૃત્યુ થયું હતું. ત્યારે મારા પિતાની ઉંમર ફક્ત 5 વર્ષની હતી અને પિતાજીથી નાના 4 ભાઈઓ હતા. દાદાજીના અકાળ મૃત્યુને કારણે તાઉજી એટલે કે કાકાને પ્રાથમિક શિક્ષકની નોકરી મળી ગઈ. પરિવારમાં સૌને 2 ટંકનું ભોજન મુશ્કેલીથી મળી શકતું હતું. બીજા તાઉજીએ સેનામાં નોકરી કરી ત્યારે પરિવારની સ્થિતિ સુધરી. પિતાજી ભણવામાં સારા હતા તેથી તેમને બુવાજીએ પિતાજીના ભણતરનો ખર્ચ ઉપાડ્યો. બુવાજીએ માત્ર એક જ વાત કરી હતી, તું ડૉક્ટર બને, તને નોકરી મળે ત્યારે મને મારા પૈસા પાછા આપજે. હું વિધવા છું, મારે માટે પૈસાની વાત કરી રહી છું. જો ફુવા હોત તો પૈસા પાછા ન માગત. પિતાજી સડકની બત્તીના પ્રકાશમાં ભણ્યા. દોસ્તો પાસે પુસ્તકો માગીને પુસ્તકાલયથી લઈને ભણ્યા અને ડૉક્ટર બન્યા. તેમને પહેલી નોકરી મધ્યપ્રદેશની રાજ્ય સરકારની મળી. રાજ્યના હરતા ફરતા દવાખાનામાં અર્થાત મોબાઈલ હોસ્પિટલમાં કામ કર્યું. ત્યારે તેમનું વેતન 120 રૂપિયા પ્રતિમાસ હતું. તે સમયે આ ઘણું સારું વેતન મનાતું હતું. માતા પિતાના ત્યારે વિવાહ થયા હતા. 25-30 રૂપિયામાં માં ગૃહસ્થી સંભાળતી તથા બચેલા પૈસામાંથી 2 ભાગ કરી દાદા તથા દાદી બુવાને મોકલવામાં આવતા. એ દિવસોમાં જમ્મુ કાશ્મીર સરકારે આપેલ વિજ્ઞાપન જોયું. ત્યાં 450 રૂપિયા પ્રતિમાસનું વેતન હતું. પિતાજીને 2 જવાબદારી નિભાવવાની હતી. બુવાજીને જલ્દીથી પૈસા પરત કરવાના હતા અને પોતાના નાના ભાઈ બહેનને ભણાવવાના હતા. આ બધા માટે પિતાજીએ જમ્મુ કાશ્મીર જવાનો નિર્ણય કર્યો. જોકે એ દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં રહેવાનો નિર્ણય ખૂબ જ આકરો નિર્ણય હતો. 1956-57માં અનિર્ણયની સ્થિતિ હતી. સામાન્ય જનતામાં એવી ધારણા હતી કે ખબર નહીં કાશ્મીર ભારતમાં રહેશે કે પાકિસ્તાનમાં. એ કારણથી તે રાજ્યમાં કોઈ રહેવા જવા તૈયાર નહોતું. કદાચ એટલા માટે રાજ્ય સરકાર અધિક વેતન આપીને લોકોને ત્યાં નોકરી આપી રહી હતી. 120 તથા 450 રૂપિયામાં ઘણું અંતર હતું. માટે પિતાજીએ જમ્મુ કાશ્મીરની સરકારી નોકરી સ્વીકારી. પૂંચ, અખનૂર, જમ્મુ, અનંતનાગ અને ન જાણે ક્યાં રહ્યા. ઉદ્દેશ એક જ હતો, બુવાજીના પૈસા પરત કરવા. ભાઈ બહેનને ભણાવવાની જવાબદારી પિતાજીએ સ્વયં લીધી હતી.
મારા બધા ચાચા તાઉ ભણવામાં ઘણા તેજસ્વી હતા, હોશિયાર હતા. પિતાજીથી નાના ભાઈ એન્જિનિયર બન્યા અને બેને ઇન્ટર પાસ કરી. તેમનાથી નાના ભાઈને કૃષિમાં રુચિ હતી. તેમણે PhD કર્યું. સૌથી નાના ભાઈ પશુ ચિકિત્સામાં સ્નાતક થયા. મારા ચાચા તાઉ બુઆ ભણતરમાં સૌ એકથી ચડિયાતા છે. કાશ્મીરમાં પણ તેમનું જીવન એટલું સહેલું નહોતું. નોકરી મળ્યા પછી 2-3 મહિના તો બરાબર રહ્યા. વેતન સમયસર મળ્યું, પરંતુ પછી તો 9 માસ સુધી વેતન જ ન મળ્યું. નવા રાજ્યમાં નવા સ્થાન પર પૈસા વગર 9 મહિના તેમણે કેમ પસાર કર્યા હશે એ તો તેઓ જ જાણે છે. તેમનામાં ખૂબ જ ધીરજ છે. તેઓ ઘણીવાર કહે છે, રાત પછી દિવસ અને દિવસ પછી રાત. આ તો પ્રકૃતિનો નિયમ છે. દિવસમાં છાંયડાનું સ્થાન અને રાત્રે ચંદ્રમાં શોધવાનું આવડવું જોઈએ. સફર સહેલાઈથી કપાય છે. દરેક વાતમાં સકારાત્મક પાસું જોવાનું તો પિતાજી પાસેથી શીખવું જોઈએ. 9 મહિના સુધી પગાર ન મળ્યો. દાદી બુઆ પાસે પૈસા મંગાવ્યા. 150 રૂપિયામાં આઈએ 9 માસ કામ ચલાવ્યું. 10મા મહિને પગાર તથા પાછળનું જમા બાકી જે પણ હતું બધું મળ્યું, અર્થાત 10 માસનું વેતન. એક સાથે બધી રકમ દાદી બુઆને મોકલી અને પોતાના કરજથી મુક્ત થયા. દાદી બુઆ પણ ખુશ અને પિતાજી પણ. તેઓ કહેતા, 9 મહિનાનું એક સાથે વેતન મળ્યું ત્યારે તો દાદી બુઆને તે રકમ પરત કરી શક્યા જે તેમણે ભણતર માટે ખર્ચ કરી હતી. એટલા માટે તો કહેવાય છે, જે થાય છે તે સારા માટે થાય છે. જીવન જીવવાની કલા મેં આઈ દાદા પાસેથી શીખી છે. પિતાજીની સકારાત્મકતા, ચીવટતા, પરિશ્રમી અને પ્રયોગશીલ સ્વભાવ મને સદૈવ આકર્ષિત કરે છે અને અચંબિત પણ. તેઓ કઠણમાં કઠણ પરિસ્થિતિ ઝઝૂમી રહ્યા હતા ત્યારે પણ ચહેરા પર સ્મિત સદાય રહેતું. તેઓ કહેતા, હસવા કે રડવાથી જીવનમાં કંઈ જ નથી બદલાતું, પરંતુ રડવાથી સંઘર્ષ કરવાની, ઝઝૂમવાની શક્તિ ઓછી થાય છે. હસતા મુસ્કુરાતા રહેવાથી જીવન રસ વધે છે. આ જીવન રસ આપણને ઝઝૂમવાની, આગળ વધવાની શક્તિ આપે છે. મલકાવાથી આત્મવિશ્વાસ વધે છે. હું પૂછતી, શું આમ જ ખોટું જ મલકાવવું જોઈએ? તેઓ કહેતા, નહીં, ક્યારેય નહીં. ખોટું મલકાવાની જરૂર નથી. મારી મૂંઝવણને કયા વગર જ સમજી જતા અને કહેતા, અરે પ્રત્યેક પરિસ્થિતિમાં હસી શકીએ છીએ, બસ કારણ આપણને ખબર હોવું જોઈએ. હું મારા વિશે કહું તો જ્યારે હું કોઈ આકરી પરિસ્થિતિમાં હોઉં છું તો વિચારું છું, આ પરિસ્થિતિ તો અતિથિ છે અને અતિથિનું સ્વાગત ઉમળકાભેર કરવું જોઈએ. અતિથિ તો આવવાનો ને જવાનો સમય આપણે નથી જાણતા, પરંતુ એટલું તો જાણીએ જ છીએ કે અતિથિ છે, એકના એક દિવસે તો જશે જ. જ્યારે તેનું જવાનું નિશ્ચિત છે તો ચિંતા કઈ વાતની, ભય કઈ વાતનો? અતિથિની સેવા તો કરવાની જ રહેશે, તો વધારે શ્રમ કરવો જ પડશે. વધારે શ્રમ કરીને આપણે વધારે મજબૂત બનીએ છીએ. હું સ્વયંને કહું છું, સુદૃઢ બનવાનો અવસર મળ્યો છે, ચાલો સુદૃઢ બનીએ. અને આ બધું વિચારીને સુદૃઢ બનવાના સંકલ્પથી હું મલકાઉં છું. દાદા સાથે આ પ્રકારની ચર્ચા વારંવાર થતી રહેતી. દાદા એટલે પિતાજીના વિચારોથી, જીવનના પ્રત્યેકના તેમના દૃષ્ટિકોણથી હું ખૂબ પ્રભાવિત હતી. આજ સુધી જ્યારે પણ કોઈ વિપત્તિનો સમય આવ્યો, કઠોર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, આઈ દાદાના આદર્શને સામે રાખીને તેમનો સામનો કર્યો. ઈશ્વર પ્રત્યે પૂર્ણ વિશ્વાસને કારણે મન પણ અશાંત ન રહ્યું. માતા પિતા અને બાળકોનો પરસ્પરનો સંવાદ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. બાળકો પોતાના માતા પિતાના જીવનમાંથી ત્યારે પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે જ્યારે તેઓ તેમના વિષયમાં જાણતા હોય. વાસ્તવમાં હળવાફૂલ સંવાદ પણ મસ્તિષ્કમાં ક્યાંક સંગ્રહિત રહે છે. પરિસ્થિતિ પ્રમાણે સંવાદ જ બાળકોનું માર્ગદર્શન કરે છે. માતા પિતાની સચ્ચાઈ, તેમનો પરિશ્રમી સ્વભાવ, તેમની વિનમ્રતા, તેમની ભાષા જેવી બાબતો બાળકો માટે પથદર્શકનું કાર્ય કરે છે. આદર્શ શીખવાડી નથી શકાતા, તે તો જીવી જવાય છે. વ્યવહારમાં જોયેલા આદર્શ જ બાળકો દ્વારા અપનાવવામાં આવે છે. તેઓ કહેતા, એટલે કે દાદા કહેતા, આપણે પોતાના શબ્દો પાળવા જોઈએ, અર્થાત આપણે જે કહીએ છીએ તે કરવું પણ જોઈએ. જો આપણે એ રીતે રહીએ તો શબ્દ આપણને પાળે છે, અર્થાત ભૂલથી જો આપણે કંઈ કહી પણ દઈએ તો તે સત્ય થઈ જાય છે. આ સંદર્ભમાં માં કહેતા, જે કહો સારું કહો, શુભ બોલો. દિવસભરમાં ગમે ત્યારે એકવાર આપણી જીવા પર
સરસ્વતી બિરાજે છે તે સમયે જે પણ શબ્દ કહેવામાં આવે છે તે સત્ય થઈ જાય છે. જો અશુભ વાતો કહીએ અને સત્ય થઈ જાય તો મન અપરાધ બોધથી ભરાઈ જશે. બાળપણમાં આઈ દાદા પાસે સાંભળેલી આ વાતોને જીવવાને સાચું માર્ગદર્શન પ્રદાન કર્યું. રવિવાર હતો. લગ્નથી પાછા આવે 2-3 દિવસ થઈ ગયા હતા. અનુરાગના કપડાં ધોવાઈ ગયા હતા. આજે ઇસ્ત્રી કરવાની હતી અને મારા કપડાં ધોવાના હતા. રોજની જેમ જલ્દી ઉઠીને કપડાં સાબુના પાણીમાં પલાળી દીધા. ચા પીને સામેનું ફળિયું સાફ કર્યું. ઉંબરાને પાણીથી ધોઈને રંગોળી બનાવી. તે દિવસે બગીચો પણ સરખો કરવાનો હતો. માટીની ગોળાઈ કર્યાનો મહિનો થઈ ગયો હતો. સવારે ઠંડા પોરે બાગાયત કરવું સારું રહેતું હતું. દિવસમાં સૂરજ માથા પર હોય છે, તડકો આકરો. મારી સાથે સાથે અનુરાગ પણ કામ કરવા લાગતો હતો. તડકામાં તેના ગોરા ગાલ લાલ ઘૂમ થઈ જતા હતા. સવારે 10-11 વાગ્યા સુધી જ કામ કરવું ઠીક રહેતું. પછી ભોજન બનાવવાનું રહેતું હતું. ઘરની સફાઈ, વાસણ, કપડાં ઇત્યાદિ સાફ કરીને વાળ ધોઈ નાખ્યા. હું નાસ્તો બનાવવા માંડી તો અનુરાગ વાટકીમાં તેલ લઈને આવ્યો. આઈ, આજે રજા છે ને, તો માલિશ કરી આપો, અનુરાગે કહ્યું. 2.5 વર્ષનો થવા સુધી અનુરાગની નિયમિત તેલ માલિશ કરતી હતી. પછી સરકારી નોકરીનો સમય સવારે વહેલો હતો. 9 થી 3 સ્કૂલનો સમય હતો. એટલા માટે ભોજન નાસ્તો કરતાં માલિશનો સમય નહોતો મળતો. રજાના દિવસે અનુરાગ સ્વયં યાદ કરાવતો કે માલિશ કરી દો. ત્યારે કોઈએ દરવાજો પર ટકોરો માર્યો. દરવાજા પર કોઈ અપરિચિત જેવી વ્યક્તિ ઊભી હતી. અસ્તવ્યસ્ત, વધેલ વાળ, દાઢી મધ્યમ, દેહ યષ્ટિ, મેલા કપડાં, લુંગી, કુર્તા, થેલો. કોણ છે આ? મારી સામે ઓળખાણની નજરથી કેમ જોઈ રહ્યા છે? શું તેઓ મને ઓળખે છે? થોડી ક્ષણો લાગી ઓળખવામાં અને આંખોમાંથી હર્ષાશ્રુ વહી પડ્યા. અનુરાગે સાડીનો પાલવ ખેંચીને પૂછ્યું, માં, રડી કેમ રહી છે? આ કોણ છે? ખુશીથી મારું તો ગળું જ રૂંધાઈ ગયું. બેટા, આ તારા પિતાજી છે. અનુરાગ મારી પાછળ છુપાઈને તેમને જોવા લાગ્યો. તેણે પોતાના મિત્રો, પડોશના બાળકોના પિતા જોયા હતા. પોતાના પિતાની તસવીર જોઈ હતી, પરંતુ તસવીર અને પ્રત્યક્ષમાં ખૂબ વધારે અંતર હતું. બીજાના પિતાની વેશભૂષાથી પોતાના પિતાને ઘણા અલગ જોયા. એ અંદર આવ્યા, હાથ પગ ધોઈ આવ્યા, પાણી પીધો ને બોલ્યા, પહેલાં નાહી લઉં છું. એ નાહવા ગયા અને મારા તો ધબકારા જ કાબૂમાં રહી નહોતા શકતા. પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ખુશી એટલી હતી કે ખુશીથી દિમાગે જાણે કામ કરવાનું જ બંધ કરી દીધું હતું. પાણી પીધું અને આંખો પર પાણીના છાંટા માર્યા. એકવાર ફરી એમનો થેલો જોયો અને ખાતરી થઈ ગઈ કે જે મેં જોયું તે દિવા સ્વપ્ન નહોતું. જલ્દી નાસ્તો બનાવ્યો અને સાથે સાથે ભોજનની તૈયારી પણ કરી લીધી. સ્નાનગૃહથી પાણીનો અવાજ બંધ થતાં જ ચા બનાવવા મૂકી દીધી, જેથી એમના આવતા જ ચા નાસ્તો તૈયાર રહે. નાહીને આવતા જ એ દેવઘર એટલે નાનું મંદિરની સામે ગયા. દીપક તો પ્રગટાવેલો જ હતો. અગરબત્તી પ્રગટાવીને તુલસી વૃંદાવનમાં રાખી આવ્યા. નાસ્તો તૈયાર જ હતો. નાસ્તો કરતાં અનુરાગ સાથે વાતો કરવા લાગ્યા. નાસ્તો કરીને મને કહ્યું, હું જરા વાળ કપાવીને આવું છું. એમના પાછા આવવા સુધીમાં મેં બપોર તથા રાતના ભોજનની તૈયારી કરી લીધી હતી. બસ રોટલી ન બનાવી. વિચાર્યું એ આવશે ત્યારે ગરમ ગરમ પીરસીશ. એમની રાહ જોતાં સાંજના નાસ્તા માટે મમરા પણ વઘારીને દાળિયા સિંગ નાખીને તૈયાર કરી દીધા. તેઓ દાઢીવાળ કપાવીને પાછા ફર્યા તો સીધું સ્નાનાગૃહમાં જઈને સ્નાન કર્યું. મેં ઝટપટ રોટલી બનાવી લીધી અને ભોજન કર્યું. મારા મનમાં એક પ્રશ્ન વારંવાર આવી રહ્યો હતો. એમને અહીંનું સરનામું કેવી રીતે મળ્યું? હું પૂછવાની જ હતી કે એમણે કહ્યું, મેં અમ્માજીના ઘરે ફોન કર્યો હતો. હું આવી રહ્યો છું એ જણાવવા માગતો હતો. અમ્માજીએ મને જણાવ્યું કે તને સરકારી નોકરી મળી ગઈ અને હવે તું ત્યાં નહીં અહીં રહે છે. તેઓ તને ખૂબ યાદ કરી રહ્યા હતા અને તારા ખૂબ વખાણ પણ કરી રહ્યા હતા. અનુરાગને પણ ખૂબ જ યાદ કરી રહ્યા હતા. જો રજા મળે તો આપણે 2 દિવસ માટે ત્યાં જઈ આવીશું. મેં હકારમાં ગરદન હલાવી. અમે બંને આતુર હતા એકબીજાના વીતેલા દિવસોના વિષયમાં જાણવા માટે. જ્યારે એ ગુરુદેવની સાથે ગયા ત્યારે અનુરાગ માત્ર કાય બોલતા શીખ્યો હતો. હવે તો પટર બોલવા લાગ્યો હતો. તે ખૂબ જ વાતોડિયો હતો. એકલો બેસતો તો પણ ખબર નહીં કોની સાથે વાતો કરતો. ત્યાં સુધી કે સંડાસ જતો તો પણ કંઈ ને કંઈ બોલતો જ રહેતો હતો. તેને ખૂબ સમજાવ્યા પછી ત્યાં ચૂપ બેસતા શીખ્યો. મને એમને ત્યાંની વાતો, અનુભવ જાણવાની ઉત્કંઠા હતી.
એમણે કહ્યું, તે અનુભવ તો અદ્ભુત છે, હું તને જરૂર જણાવીશ, પણ પહેલાં મને અનુરાગના બાળપણની ઘટનાઓ, કોઈ સ્મરણીય ઘટના કહે ને. મેં તે જોઈ તો નથી, પણ સાંભળીને પણ સારું લાગશે. મેં કહ્યું, જી, મને એક સાથે તો બધી યાદ નહીં આવે, પણ હા, જેમ જેમ યાદ આવતી જશે હું કહેતી જઈશ. હમણાં થોડા દિવસો પહેલાંની જ વાત છે. અનુરાગનું સ્વેટર જે હવે તેને નાનું પડતું હતું, મેં તેને ઉકેલી નાખ્યું, ઊનની લચ્છી બનાવી, ધોઈ સુકાવીને દડો બનાવ્યો. મેં વિચાર્યું, આ ઊનથી નીચે બેસવાનું આસન બનાવી દઉં. ભોજન માટે શેતરંજી લઈને બેસીએ છીએ, જો આસન બનાવી લઉં તો સારું રહેશે. એટલા માટે મેં અંકોડીથી આસન બનાવી લીધું. આસન બનાવીને અનુરાગને જ આપ્યું. 2-3 સપ્તાહ પહેલાં 2-3 દિવસો માટે મા બાબા આવ્યા હતા. માએ નાના કારેલાનું ભરેલું શાક બનાવ્યું હતું. સૌ ભોજન કરવા બેઠા. અનુરાગે કારેલું મોઢામાં નાખ્યું, ચાવ્યું અને જોરથી બૂમાબૂમ કરી રડ્યો. મેં પૂછ્યું, શું થયું બેટા? તેણે કહ્યું, હું ઉકેલાઈ રહ્યો છું, હું ખતમ થઈ જઈશ. કોઈને સમજમાં જ ના આવ્યું કે શું થયું. જોયું તો તે મોઢામાંથી દોરો કાઢી રહ્યો હતો અને રડતો જતો હતો. એક ક્ષણમાં મને યાદ આવ્યું, તેણે મને સ્વેટર ઉકેલતા જોયું હતું, જેમાં ખેંચવાથી ઊનનો દોરો, એટલે કે ઊનની ખેંચવાથી સ્વેટર ખુલી રહ્યું હતું અને સમાપ્ત થઈ રહ્યો હતો. ખરેખર તો ભરેલા કારેલા બનાવીને દોરો ખોલીને કારેલા પીરસવાના હતા. ભૂલથી દોરો ન ખોલાયો. અનુરાગે બંધ કારેલું ચાવ્યું અને મોઢામાંથી દોરો નીકળતા તેને લાગ્યું કે સ્વેટરના ઊનની જેમ તેના મોઢામાંથી દોરો નીકળી રહ્યો છે. તે ઉકેલાઈ રહ્યો છે, સમાપ્ત થઈ જશે. જ્યારે તેને બીજું કારેલું દેખાડીને સમજાવ્યું ત્યારે તેને સમજમાં આવ્યું. આ કિસ્સો સાંભળીને એમને ખૂબ હસવું આવ્યું. અને બીજા તોફાન ન કર્યા તારા બાળગોપાળે? નહીં, તોફાન તો નથી કર્યા, તે ખૂબ જ ભોળો છે. એકવાર એક સ્વયંભૂ ગણેશ મંદિરે ગઈ હતી. ત્યાં ગણેશજીની સ્વયંભૂ પ્રતિમા પર સિંદૂર ચડાવેલું હતું. ત્યાં પ્રણામ કર્યો, પ્રસાદ લીધો અને આવી ગઈ. ત્યારબાદ કેટલાય દિવસો સુધી અનુરાગ ગેસ સિલિન્ડરને સવાર સાંજ પ્રણામ કરતો અને મને પણ કહેતો, બાપ્પા જય જય, અર્થાત કે ભગવાનને પ્રણામ કરો. હું સમજી નહોતી શકતી કે આ ગેસ સિલિન્ડરને પ્રણામ કેમ કરી રહ્યો છે. પછી યાદ આવ્યું કે ગેસનું સિલિન્ડર પણ લાલ, જાડું અને સ્વયંભૂ ગણેશજી પણ. ક્યારેક લાગે છે કે હું બરાબર સાંભળી રહી છું કે નહીં, ખબર નથી. ક્યારેક ડર પણ લાગે છે કે આસપાસના લોકો પાસેથી, બાળકો પાસેથી ખોટી વાતો ન શીખે.